બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। પાલનપુર કલેક્ટર કચેરીના બગીચાનો અહેવાલ રજૂ કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાં જ બગીચામાં પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી। પાઇપલાઇન વડે અને શ્રમિકો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી આ પાણી દુર્ગંધ મારી રહ્યું હતું। ગંદકીના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય હતો। જો કે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ તંત્ર જાગતું થયું છે। મહત્વનું છે કે છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી આ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા અને જે પણ નાના મોટા કામ માટે લોકો અવરજવર કરે, અહીં ગાર્ડન છે, ગાર્ડનમાં વોક કરવા માટે પણ લોકો આવતા હોય છે અને તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। દુર્ગંધ મારતું આ પાણી સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ હતું। આ બધાની વચ્ચે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને હવે સફાઈ કરવામાં આવી રહી છે, પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે અને શ્રમિકો દ્વારા પણ સફાઈ કરવામાં આવી રહી છે તેવી માહિતી મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ જ્યારે અહેવાલ બતાવે છે ત્યારે તંત્રએ કામગીરી કરવી પણ પડે છે, કારણ કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ। અમે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ તંત્ર જાગ્યું અને અધિકારીઓ હવે કામે લાગ્યા છે। આખરે લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી અહીં અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને આ દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા હતા। ત્યારે હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવતા જ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એક તો પાણી ભરાઈ રહ્યું હતું 3 મહિના કરતા વધુ સમયથી ને એમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ હવે તંત્રએ પણ કામગીરી શરૂ કરી છે। અત્યારે શું કામગીરી ચાલી રહી છે ત્યાં? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે છેલ્લા 3 થી 4 મહિનાથી જે કહી શકાય કે જે કલેક્ટર કચેરીનો કમ્પાઉન્ડ હતું તેમાં બગીચો આવેલો હતો અને બગીચાની અંદર છેલ્લા 3 થી 4 મહિનાથી પાણી ભરેલું પડ્યું હતું। પાણીના કારણે ગંદકી થતી હતી અને મચ્છર થતા હતા અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત હતી। ત્યારે અવારનવાર રજૂઆતો લોકોએ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના તંત્ર દ્વારા પગલાં લેવામાં નહોતા આવતા। ત્યારે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને અહેવાલના પગલે જે તંત્ર છે જાગ્યું છે ને અત્યારે તો કહી શકાય શ્રમિકો દ્વારા અને જે કહી શકાય કે જે પાણીની જે પાઇપો વડે અત્યારે પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે। ત્યારે અત્યારે લોકો પણ ગુજરાત ફર્સ્ટનો આભાર માની રહ્યા છે। જી કમલેશ, આભાર આપનો।